छात्रों की गूंज अंतर्गत भावनगर शहर कांग्रेस द्वारा पत्रकार परिषद યોજાયેલ જેમાં શિક્ષણના નામે ઉઘાડી લૂંટ પેપર લીક અને પરીક્ષા કૌભાંડ સામે ગુજરાતમાં યોજાશે છાત્ર ગુંજ શિક્ષણ વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન લાવવા અને વિદ્યાર્થીઓ યુવાઓના અવાજને બુલંદ કરવા ગુજરાતમાં છાત્ર ગુંજ કાર્યક્રમ યોજાશે 22 લાખ નીટની તૈયારી કરતા વિદ્યાર્થીઓનો ખર્ચ ₹1.32 લાખ કરોડ દેશનું શિક્ષણ બજેટ 1.40 લાખ કરોડ પેપર લીક પરીક્ષા કૌભાંડોના કારણે લાખો વિદ્યાર્થીઓના સપનાઓ ચકનાચૂર માનસિક તણાવ અને આત્મહત્યાના બનાવો વધશે આ સાથે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે અને મોદી સરકારના 10 વર્ષમાં 89 પેપર લીક અને 48 પરીક્ષાઓ ફરી લેવાની નોબત આવી આમ કોંગ્રેસ દ્વારા પેપર લીકના ગંભીર આક્ષેપો કરીને કેન્દ્રની સરકાર ઉપર પ્રહારો કર્યા હતા કોંગ્રેસમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ રાઠોડ, ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ ભાઈ શ્રી મનોહરસિંહ ગોહિલ લાલબા અને ધારાસભ્ય શ્રી મનુભાઈ બારિયા, મહિલા કોંગ્રેસના પ્રમુખ શ્રી એ જ રીતે યુવાન શિક્ષિત બેરોજગાર હોય એ આંદોલનો કરતા હોય, ગુજરાતમાં ફિક્સ પગારને અનેક મુદ્દાઓ પર આંદોલનો ચાલતા હોય, સરકાર કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘી હોય એ રીતે કોઈ પણ પ્રશ્નોને પાછા આપવા માટે ભારતીય જનતા પાર્ટી પ્રજાને ક્યારેય ન્યાય નથી આપતી અને જે આપણું રાષ્ટ્રનું યુવા ધન છે, એ ભવિષ્ય છે આપણા અને એ આપણા જે યુવકો છે, વિદ્યાર્થીઓ છે, એ લોકો દિવસ રાત તનતોડ મહેનત કરીને ફી ભરીને જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય એના મા બાપ ઉપર આર્થિક ભારણ પણ પડતું હોય અને જ્યારે એ લોકો એક્ઝામ આપવા નીકળતા હોય એમાં સૌથી મોટો અત્યારે દેશની અંદર જે ભ્રષ્ટાચાર જે બહાર નીકળ્યો છે, 22 લાખ વિદ્યાર્થીઓ નીટની એક્ઝામની તૈયારી કરીને પરીક્ષા આપવા નીકળ્યા અને પરીક્ષા આપવા નીકળે એ સમયે પેપર લીક થઈ જાય. આજે એનો જે એનાલિસિસ થયો છે કે જે દેશનું